એટલે પ્રશ્ન તમારો એવા પ્રકારનો છે કે ઈચ્છાને લીધે સાધક છે એ પ્રોબ્લેમમાં આવી જાય છે, એવું છે? પૂછી કે ઈચ્છા છે એનો જન્મ કેવી રીતે થાય છે? આપણી અંદર જે ઈચ્છાઓ છે એનો જન્મ કેવી રીતે થાય? એટલે કામના કેમ ઉઠે છે? કામના ઉઠવાનું શું કારણ? સુખ માટે. તો કામના છે એ સુખ માટે ઉઠે છે. તો હવે આ કામના છે એ સુખ માટે ઉઠે છે, તો હવે એ બંધ કેવી રીતે થશે? એને સુખ જોઈ છે, તો હવે શું કરશે? સુખ તો જોઈએ જ છીએ. આપણે આ શરીરની અંદર આપણે બેઠેલા છીએ. આ શરીરની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 વિષય. આપણે અંદર આ દેહની અંદર 5 વિષય અને એનું સુખ આપણે જોઈ છીએ. તો હવે આમાં તો ઈચ્છામાંથી ઈચ્છા જ જન્મે. આમાં તો શું થાય? બીજું શું થશે? હું દેહ હોઉં તો દેહની કામનાની પરિપૂર્તિ તો મારે કરવી જ જોઈએ. શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની જે હોય કરવું તો પડે. તો કામના તો ઉઠા જ રાખશે. શું કરશું? કામના તો ઉઠશે જ. જીવનનો જે એક્સપિરિયન્સ છે, જીવનનો જે અનુભવ છે, મને કોઈ પ્રકારનો અનુભવ થયો છે, ખાવા દ્વારા અનુભવ થયો છે, કોઈ પ્રકૃતિનો સૌંદર્ય દ્વારા કંઈક અનુભવ થયો છે. એટલે જે અનુભવ મને થયો છે સુખનો, એ સુખ જ હું ગોતું, બહાર તો જાઉં નહીં. એના સિવાય ક્યાંથી જવું? એટલે આ ઈચ્છાનો જન્મ થયો કેવી રીતે? ઈચ્છા છે જ્ઞાત વસ્તુને આપણે આપણી લિમિટેશન ઈ છે કે જે જાણેલી હોય, જોયેલી હોય, સાંભળેલી હોય એની કામના થાય. અજ્ઞાત વસ્તુની તો કોઈ કામના ન કરે. હવે શું કરું? શું કરશું? હા 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 ભાઈ, એટલે ગમે તે ઈચ્છા હોય, ગમે તે ઈચ્છા, XYZ ઈચ્છા હોય, એટલે એક સેન્સ થી થઈ. માનો કે સારા વાતાવરણની ઈચ્છા છે. ચાલો માનો કે આ ભાઈ એમ કે છે કે ગુરુ પૂર્ણિમાનો સરસ વાઇબ્રેશન છે ને વાઇબ્રેશનની ઈચ્છા છે. તો એ વાઇબ્રેશનની ઈચ્છા કોણ કરે છે? માનો કે મને આ વાઇબ્રેશનનો અનુભવ થયો, એ કોને અનુભવ કરો? કોને અનુભવ કરો? અનુભવ કોને કરવો છે? એ ઈચ્છા તો છે ને. માનો કે એ ઈચ્છા છે, એમાં શું કઈક મજા તો આવે છે ને, તમને કઈક આનંદ આવે છે, કઈક સુખ થાય છે. તો હવે એ અનુભવ કોણ કરે છે અને કોને એની કામના થાય છે? હે, પોતે જાતે અનુભવ કરે. પણ જાતે અનુભવ કરે એ જાત છે શું? જે જાત અનુભવ કરે છે એ જાત શું છે? એ જાત છે એ કોઈ પ્રકૃતિની જાતથી બનેલું છે કે પ્રકૃતિની કોઈ પારનું તત્વ છે? જાત તો આપણી બે જાત છે. એક આર્ટિફિશિયલ જે બહારથી આવેલી છે એ જાત છે, બીજી રિયલ છે. એમાં આપણે અત્યારે ક્યાં છીએ? આપણે ક્યાં છીએ? માનો કોઈ એમ કે ભાઈ બ્રહ્માનંદની વૃત્તિનો અથવા આનંદવાળી વૃત્તિ છે એની કામના થાય છે, તો એની કામના થાય છે એ ઓના જેવી જ છે એક સેન્સથી. મને આનંદની કામના થાય છે, અમુક પ્રકારના પર્યાવરણની કામના થાય છે, અમુક પ્રકારના સારા વાઇબ્રેશનની કામનાઓ થાય છે. આ બધી વસ્તુ માનો કે એ મને અનુભવ પણ થયો, શાંતિનો અનુભવ થયો, આનંદનો અનુભવ થયો, એનર્જીનો અનુભવ થયો. પણ મારી અન્ડરસ્ટેન્ડિંગની અંદર શું ચેન્જ થયો? મારો રાગ વયો ગયો, મારો દ્વેષ વયો ગયો, મારો લોભ વયો ગયો, મારી ઘૃણા વહી ગઈ. શું વયું ગયું? શું? આ વાઇબ્રેશનનો હું અનુભવ કરું છું. શું જાય છે? શું થાય છે? જાય છે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય જાય.
મદદ કરવાના બદલે આ વાઇબ્રેશનો અમુકના સૂર આવવાની વધારે પ્રક્રિયા કરે છે. આવા પ્રકારના વાઇબ્રેશનો છે શાંતિના, આનંદના, પ્રેમના, એ સૂર આવવાની વધારે કોશિશ કરે. કારણ કે મને એ વસ્તુનો અનુભવ થયો અને એ અનુભવ થયો, હું બીજી વખત ઈચ્છું છું કે આ શાંતિનો અનુભવ થાય, આ આનંદનો અનુભવ થાય. પણ હું એમ નથી ઈચ્છતો કે મારી અંદરનું અજ્ઞાન કેમ હટી જાય. આ વાઇબ્રેશનનો અનુભવ અહંકાર કરે છે. અહંકાર છે એ વાઇબ્રેશનનો અનુભવ કરે છે અને એ વાઇબ્રેશનનો અનુભવ રિપીટેડલી કરવા માંગે છે. એટલે જે છે એનો અસ્વીકાર છે. અત્યારે જે છે, અત્યારે મને કોઈ દુઃખ છે, અત્યારે કોઈ પીડા છે, અત્યારે જીવનની કોઈ ચેલેન્જ છે, અત્યારે જીવનનો કોઈ ભય છે, તો એની ઉપર કામ કરવા માંગતું નથી. આ વાઇબ્રેશનનો અનુભવ કરવા માંગે કે ભાઈ જીવનનો મારો ભય છે, જીવનની મારી ઘૃણા છે, હિંસા છે, એના ઉપર મારે કામ કરવું છે એવું નથી. મને આ પ્રકારનું વાઇબ્રેશન જોઈએ છે. તો આ પ્રકારનું વાઇબ્રેશન છે એ શું આપણો રાગ કાઢી નાખશે, દ્વેષ કાઢી નાખશે, ભય કાઢી નાખશે, શું કાઢી નાખશે? ના, એટલે પ્રશ્ન ઈ છે કે સુખ છે એ બહાર છે કે અંદર છે? અને એનો જવાબ આપણે બૌદ્ધિક આપવા માંગતા નથી. બૌદ્ધિક રીતે કે અંદર સુખ છે, અંદર સુખ છે, પણ એનો ખરેખર પ્રતીતિ કરવા માંગીએ છીએ કે સુખનું સ્ત્રોત છે એ ક્યાં છે. સુખ છે, હવે આપણે જનરલ બધા માની છીએ કે સુખ છે અંદર છે, તો અંદર કેમ કોઈ જાતું નથી? જો ખરેખર અંદર સુખ હોય તો કેમ કોઈ જાતું નથી? બધા બાર કેમ દોડે છે? આપણે બાર થી ઇન્ફોર્મેશનનું જ્ઞાન એમ કહે છે કે અંદર સુખ છે, અને આપણા જીવનની ગતિ એમ બતાવે છે કે જીવનનું જે સુખ છે એ બહાર છે. તો હવે ખરેખર રિયલ કોનું માનવું? જે નિરંતર ગોતે છે એને માનવું કે ખાલી ભ્રમણામાં એમ કહે છે કે અંદર સુખ છે એને માનવું? કોને માનવું? સુખ એટલે વાત કરી છે, સુખ બહારનું છે. સુખ વાળાને વિચાર કરવો કે આપણું કેટલો ટાઈમ કરશે, કેટલો સ્થાયી છે કે અસ્થાયી છે. તમને લાગે કે કલાક 2 કલાક આનંદ તમે એસીમાં બેઠા, કદાચ 5 વર્ષ ગરમી છે કરતો હોય. સુખ આપણે અંદર શોધવાનું છે. અહીં આપણે જે અનુભવ કરી એ બહાર અનુભવ કરીએ તો આપણે થાય કે ના આપણે અનુભવ કર્યો, અંદરથી અનુભવ કર્યો. પણ અંદરથી અનુભવ કર્યો, પણ અંદર સુખ છે કે નહીં ખબર નથી. નોય હોય એમ નહીં ના, એટલે તમે ખોટું માનતા હો કે અંદર સુખ છે ને તમે અંદર જાઓ ને કઈ સુખ જ ન મળે. અને લગભગ સાધક લોકોનો એક્સપિરિયન્સ એવો છે, જેમ જેમ અંદર ઊંડા ઉતરતા જાય એમ દુઃખ વધારે ઉખડતું જાય. સુખ તો જયારે આનંદ તો જયારે આવશે ત્યારે આવશે, પણ અમુકનો તમે અધ્યાત્મની અંદર જાઓ ત્યારે અરાજકતા, અવ્યવસ્થા એ બધું આપણને વધારે દેખાય. એટલે હું એમ પ્રશ્ન પૂછવા માંગુ છું, ખરેખર સુખ છે એ બહાર છે કે અંદર છે? સાચી રીતે, બૌદ્ધિક રીતે નહીં, બુદ્ધિની રીતે નહીં. આપણને અંદર એક નિશ્ચય થઈ જાય કે આ સુખ છે એ અંદર જ છે ને અંદર જ શોધવા જેવું છે. એવું કઈ ખરું? અને સુખ અંદર હોય તો એની સાબિતી આપો. માનો કે સુખ અંદર છે તો એની શું સાબિતી? બહારના સુખનો અનુભવ છે, અંદરના સુખનો કોને અનુભવ છે? એ અહંકાર વગરની સ્થિતિ એને શું કામ કહી છે આપણે? શું કામ અહંકાર? ના, એક મજા છે એની અંદર. મજા લેનારો તો છે. ના, એ અંદરથી નથી. એ તો ઇન્દ્રિયજન્ય છે. અંદર છતાં નવો દ્રષ્ટિકોણ છે. રાગદ્વેષની અંદર હું તો એમ પ્રશ્ન પૂછું છું કે રાગદ્વેષની અંદર આપણે પુરુષાર્થ કરી છે કે નથી કરતા? રાગદ્વેષની અંદર તો આપણે ઓટોમેટિક સજાગ, દુઃખ આવે એટલે સજાગ થઈ જાય. એટલે ખરેખર એની અંદર પુરુષાર્થ કરી છે એની સાબિતી શું છે? માનો કે સાધના લોકો કરે છે અને માનો કે રાગ, દ્વેષ, ઘૃણા, હિંસાનો પ્રશ્ન આવ્યો એટલે સજાગ તો થઈ ગયો અંદર કે આ છે, પણ એના ઉપર કામ કરવાની પ્રક્રિયા સાચી છે ખોટી છે? આવે
એટલે પણ એમ નહીં, એટલે વાતાવરણ છે એનો પોતાનો ઉપયોગ છે. વાતાવરણ ખરાબ નથી, ખોટું નથી, વાતાવરણનો ઉપયોગ છે. પણ ઉપયોગ ક્યાં કરશું? માનો કે શાંતિ છે એનું વાતાવરણ છે તો એનો ઉપયોગ છે, આનંદ છે એનું વાતાવરણ છે એનો ઉપયોગ છે. પણ ઉપયોગ છે એ એનર્જી છે એને ક્યાં યુઝ કરશું? આપ શાંતિ મળી, આનંદ મળ્યો, ઉર્જાનો બગાડ ન થયો, તો હવે એનર્જી તો બચી, પણ એનર્જીને યુઝ શું ક્યાં, જોડશું ક્યાં? એમની જે વખતે તમે આ વાઇબ્રેશનને ફીલ કરો છો ત્યારે તમારી અંદર એમ હોવું જોઈએ, જે આ વાઇબ્રેશનને જે પ્રકારનું વાઇબ્રેશન હોય, શાંતિનું, આનંદનું, સમાધિનું, જેનું હોય એનું તમે એને ફીલ કરો છો, તમે એને એક ચેલેન્જ કરો છો કે આ મારા રાગમાં ઉભું રહેશે, મારા દ્વેષમાં ઉભું રહેશે, મને હમણાં ભય કોઈક આવી જશે તેમાં ઉભું રહેશે. પ્રશ્ન કરતા આપણને આવડવો જોઈએ કે આ વસ્તુ છે એ મને મારા જીવનના પ્રશ્નમાં ક્યાંય સહાય કરશે, આ એનર્જી છે એ સહાય કરશે ક્યાંય? એટલે કમ્પેરિઝન આપણે કરી છીએ. હાલો, કમ્પેરિઝન કરવાનું તમે વાત કરો છો તો કમ્પેરિઝન કરશું તો એ કમ્પેરિઝન ક્રાંતિ કરી શકશે? હું તમને બધાને પૂછું, એ કમ્પેરિઝન એ ક્રાંતિ કરી છે? માનો કે આપણે ઘણા વર્ષથી સાધના કરી છે, તો એ કમ્પેરિઝન એ કઈ પરિણામ આપ્યું છે? એ હું તમને પૂછું. ભલે આપણે કમ્પેરિઝન કરવા માટે આવ્યું, ચલો, પણ એ જે એને ક્રાંતિ આપણી અંદર શું કરી? ચાલો, એટલે આપણે અત્યારે પ્રશ્ન એવી રીતે ગોતી છીએ. પ્રશ્ન એવો છે કે ઈચ્છાઓ નિરંતર રીતે ઉત્પન્ન થયા રાખે, એટલે આપણે એવું ગોતી છીએ કે ઈચ્છાઓનું મૂળ તો સુખ છે, સુખ માટે દોડે છે ઈચ્છાઓ. તો આપણે એમ પૂછીએ છીએ કે ખરેખર અંદર સુખ છે તો અંદર જાય, તો બહાર ન દોડે. પણ અંદર સુખ છે એની સાબિતી શું છે? અંદર સુખ છે એટલે હાલો તમે આ જ્ઞાન તમારી આગળ છે, આપણે માની લીધું આ જ્ઞાન તમારું છે ને સાચું છે જ્ઞાન. હવે ઈ જ્ઞાન છે એ જીવનમાં ઉપયોગમાં આવશે ખરું? આ જ્ઞાન છે કે આમાં સુખ નથી. માનો કે તમારે ટૂરમાં જવું છે, લંડનની ટૂરમાં જવું છે, તો લંડનની ટૂરમાં જવું છે એનું બીજ ક્યાં પડેલું છે? 20-30 વર્ષ પહેલાનું છે ને. તમને ખ્યાલ છે કે આમાં સુખ નથી, તો તમે કેમ જાઓ છો? એટલે હું તમને શું કઉ છું કે એ વસ્તુ ઇન્ફોર્મેશન દ્વારા આપણને ખબર છે કે આ વસ્તુ આમ છે, પણ એ વસ્તુનું ખરેખરું દર્શન છે એ આપણને કેવી રીતે થશે? ખરેખરું દર્શન કેવી રીતે થાય કે જેથી આપોઆપ બધી ઈચ્છાઓ એની મેળે પડી જાય? પણ સુખ માની લીધું તો સુખ લાગે છે, ફૈરા એનો આનંદ અને આપણને સુખ વર્તાણું, એટલે એને નકાર તો નહીં કરી શકે કે આપણને સુખ તો લાગ્યું, અને એટલું નકાર નહીં, એ સુખ આપણને નિરંતર રીતે ખેંચી જાય છે. એટલે બીજું શું હોય તો આપણે એમાં જાય, કાંઈ વાંધો શેમાં જાય આપણે? અલગ એમાં સુખ નથી તો જાય ક્યાં? પણ એટલે હવે આપણે એમાં જ દોડવું કે કઈક બીજી જગ્યાએ દોડવું? એમ પૂછું, દોડવું ક્યાં? ઈચ્છાઓ તો પ્રોફેસર સાહેબે કીધું કે ઉત્પન્ન થયા જ રાખે છે, અને આપણે ઘણા વર્ષથી એમ સાંભળેલું છે કે એમાં કઈ સાર નથી, અને છતાંય સાર નથી, છતાંય આપણે એ અસાર વસ્તુ તરફ નિરંતર દોટ મૂકી છે અને બોલી છે કાંઈ નથી, કાંઈ નથી. એ સાચું છે?
દાખલા તરીકે કઈ ઈચ્છા ગાયબ થઈ ગઈ? એટલે એ ઈચ્છા જોયા વગરની ઈચ્છા અંદર બેસી ગઈ હોય, જોયા વગરની જે ઈચ્છાઓ છે એ અંદર બેસી ગઈ છે, એટલે અત્યાર પૂરતી તમને હેરાન નથી કરતી, અને હજી એને નાના બીજના સ્વરૂપમાં છે એટલે તમને ખબર નથી. પણ હવે જયારે બીજ એનું પરિપક્વ થશે એટલે તમને ખ્યાલ આવશે કે જે કહેતો હતો કે આ ઈચ્છા ને વહી ગઈ છે, ઈચ્છા તો પડે સોલિડ પડેલી છે. ના, શીખવા કઈ ન મળે. શીખવા તો તમે જે ઈચ્છા પ્રગટ થાય છે એ ઈચ્છાના આખા માળખાને સમજો તો ઈચ્છા છે એનું સારું લાગવાનું જે છે ને, તો આપણને જે સારું લાગવાનું છે એ શું છે ખબર છે? આપણને આધ્યાત્મના લોકોએ એમ સમજાવેલું છે અને એ ઇન્ફોર્મેશન આપણી અંદર ફીડ થયેલી છે. એટલે જે મજા આવે છે એ આધ્યાત્મની અંદર એમ કે ઈચ્છા ન હોવી જોઈએ, તો ઈચ્છા ન હોવી જોઈએ અથવા ઈચ્છાને કંટ્રોલ કરવો જોઈએ. એટલે ઈચ્છાને કંટ્રોલ થઈ ગયો એટલે અહંકારનો એક ભાગ છે અને સંતોષ થયો. હવે એ તો અહંકાર જ છે, બીજું કઈ નથી. એટલે હું કઉ છું એ સમજો છો? આ બધી વસ્તુ બહારના ઇન્ફોર્મેશન માંથી આવેલી છે ને આપણે માનેલી છે, જોયેલી નથી. કોઈ વસ્તુને આપણી આંખ દ્વારા જોઈ હોય, ખરેખર રિયલ આ જ છે એવું ક્યારેય આપણે અનુભવ્યું નથી. જીવનમાં આગળ વધે પછી ક્યાં ક્યાં સત્સંગ કેસર દ્વારા સાંભળે આ બધા શીખવાથી આમ જામ છે, હવે થોડી ઘણી પણ પ્રયાસ એ તરફથી વળવાનો પ્રયત્ન ત્યારે એની આખી અંદરની સ્થિતિ એવી બને છે કે જે મુખ્ય રીતે ઇતિહાસ જિંદગીની અંદર જે શીખવો છે એને ખબર છે આ સુખ ખરેખર દુઃખ છે, પણ એનું યથાર્થ છે જેમ છે આ દુઃખ યથાર્થ રૂપની અંદર નથી સમજાતું. આ ખરેખર જ્યાં સુધી એને યથાર્થ નહીં સમજાય ત્યાં સુધી જે વચ્ચે પોઈન્ટ એ સાચો છે. દુઃખ તો લાગવાનું જ નથી, બહારના વિષય છે એમાં દુઃખ ક્યાં હોય છે? એમ નહીં, આપણે આ જીવનની અંદર સુખ છે એવું આપણને દર્શન અથવા નિશ્ચય નહીં થાય ત્યાં લગીને તો આપણે બહાર જ દોડવાના છીએ. તો આપણે આ નિશ્ચય કેવી રીતે કરવો કે આની સુખ તો અંદર જ પડેલું છે, બહાર છે જ નહીં. હવે આવડું મોટું સુખ, જબરજસ્ત સુખ બહાર પડેલું છે એવું નિરંતર રીતે આપણા લાખો વર્ષથી પ્રતીતિમાં આવેલું છે, અને હવે તમે ખોટું બોલો છો કે એમાં સુખ નથી, તો એ કેવી રીતે થશે? તો એના માટે શું કરવું? એમ માનો કે હવે આપણે આ સિચ્યુએશનમાં ઉભા છીએ, હવે આપણે શું કરશું કે જેથી આપણી અંદર સોલિડ જ્ઞાન પ્રગટ થાય, નક્કર જ્ઞાન પ્રગટ થાય? શું કરશું? પણ છતાં આપણને ગમે તો છે ને. માનો કે આપણે જે હાલત, તમે એ વાત બરાબર તમારી, પણ હવે એ સુખ આપણને ખબર છે કે એ સુખની હારે દુઃખે આવવાનું છે. એ સુખ છે પકડેલું છે એની હારે દુઃખે આવવાનું. તો એ સુખ માટે તો હવે આપણને આટલું જ્ઞાન તો ચોખ્ખું છે, છતાં આપણે એમાં હાથ તો મારી છે, હાથ તો નાખી જ. તો એમ કેમ કરી છે? તો હવે જો ખરેખરું જ્ઞાન છે આપણે આગળ, તો આપણે એમ કેમ કરી? હા 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 બરાબર. એટલે માનો કે તમને થઈ ગયું અત્યારે કે ઈચ્છાઓ છે એ આપણને સુખ નહીં લેવા દે, માનો કે અત્યારે તમે કયો છો, તો હવે ઈ આપણને સ્ટોપ કરે છે. માનો કે આ તમને દર્શન થઈ ગયું, તમને જીવનનો ઘણો અનુભવ હશે અને એમાં તમે જ્યાં જ્યાં હાથ નાખ્યા ત્યાં દુઃખ મળ્યું અને આ ઈચ્છા જીવંત રહેવા માંગે છે એ સમજ પડી, તો એનાથી વહી જાય છે. એટલે કઈ વસ્તુ આપણી અંદર એવી હોય
કે જેના દ્વારા નષ્ટ થશે એમ. એટલે મારું કહેવાનું એમ છે કે એવું કઈ વસ્તુ એવી છે કે જે પ્રગટ થવાથી એ વસ્તુ વહી જશે. એ શું? જાગૃતિ હોય તો રિપીટેશન થતા અટકે છે. એવું ખરું? જાગૃતિ હોય તો રિપીટેશન થતા અટકે છે? કોઈનો અનુભવ? જાગૃતિ હોય તો રિપીટેશન થતા અટકે. તમને તમારી અંદર જાગૃતિ આવી ગઈ, માનો કે એક ક્ષણ માટે આવી ગઈ, અને ઈ પછી રિપીટેશન અટકાવે છે, એવું ખરું? સપ્રેશન કરે પણ અટકાવે છે, એટલે અત્યાર માટે સ્ટોપ કરી દે પણ એનો સંપૂર્ણ નિકાલ નથી કરતું, એવું આપણા જોવામાં આવ્યું. છતાં તમારે જોવામાં આવ્યું હોય તો આપણે આ સમયગાળો લાંબો કરશો. તો હવે શું કરશું? અંદર સુખ છે એની તો આપણને પ્રતીતિ, એટલે આમ અંદર ખરેખર નક્કર રીતે તો ખબર નથી સુખ છે, એવી તો ખબર નથી કે અંદર જ સુખ છે. ઈ નિશ્ચય ઉપર નથી આવ્યા તો હવે આપણે હાલો ઈ નિશ્ચય લગીન નથી પહોંચ્યા તો કાંઈ વાંધો નહીં. તો આપણે ક્યાં નિશ્ચય લગીન પહોંચી તો ત્યાં પહોંચી શકીએ. તો હવે વચ્ચેનો નિશ્ચય આપણે વચ્ચે લગીન વાત કરીએ તો આપણે શું કરી શકીએ? નથી. હા હા મેડમ. જાય નહીં. હાલો ને અકારણ, હાલો અકારણ નહીં તમને સમાધિ આપી દીધી. સમાધિનો આનંદ માનો કે આપણને મળી ગયો. સમાધિનો આનંદ છે એ શું જીવનના જે ટ્રેકો પડી ગયેલા છે એને શું બદલાવી શકશે? તો આપણા અનુભવમાંથી જ આપણે કહેવામાં, એક જણાને સમાધિ લાગી ગઈ છે, અંતરનો આનંદ એને લઈ લીધો છે, છતાં તમે એમ કહેશો કે એ આ પ્રકૃતિમાં નહીં જાય, એમ કહી શકશો તમે? માનો કે તમને બધાને આવ્યો છે, હાલો ને હું તો એમ કહું છું તમને બધાને આવ્યો છે. કોને નથી આવ્યો ઇન્દ્રિય? હા, ઇન્દ્રિયાતીત આનંદ કોને નથી આવ્યો? આવ્યો જ છે, 100% આવ્યો છે. તો 100% આવ્યો છે છતાં આપણે અંદર જોઈ છીએ તો શું થયું? એને કઈ સ્ટોપ કર્યું? એને સ્ટોપ કર્યું તો એટલે તમે આ મારું ખોટું હોય તો તમે કહેજો કે આ કઈ ખોટું છે. દવાઈ ગઈ આપણી, દવાઈ ગઈ છે એ તો દવાઈ ગઈ. કૃષ્ણમૂર્તિ એમ કે છે પહેલું સ્ટેપ છે એ છેલ્લું છે. અત્યારે નથી તો ક્યારેય નથી. અત્યારે મને અન્ડરસ્ટેન્ડિંગ નથી આવી તો ક્યારેય નથી આવવાની. આ ક્ષણે મારી અંદર, ભવિષ્યની અંદર અજ્ઞાન હટશે નહીં. આ ક્ષણે મને અન્ડરસ્ટેન્ડિંગ આવે તો જ હટે. એટલે આપણે એ આશામાં છીએ કે કાલે માનો કે આ સાધના કરતા કરતા કાલ એવો આવશે, કાલ એવો નહીં આવે, કારણ કે આપણે એ બીજ ઉપર કામ જ નથી કર્યું. તો હવે આપણે શું કરીએ? આપણે બધાનો અનુભવ છે ને, ભાઈ કે છે ને અમુક અંશે વાત સાચી છે, પણ એમ કે એ જે કે છે એનો જીવનનો અનુભવ તો આપણને છે ને, આપણને છે ને અનુભવ. આ ભાઈએ કીધું એ તો છે ને કે સાધના કરતા કરતા વયો જશે. હવે વયો જવા માટે સાબિતી આપો. કોઈ વ્યક્તિ છે એવી કે એને આવી રીતે સાધના કઈ રીતે વહી ગયો હતું, એવું કોઈ આપણા અંદરમાં બેઠેલું હોય? જો સાબિતી ન હોય, પ્રૂફ ન હોય
તો એ વસ્તુ સાચી ના કહેવાય. કોન્શિયસનેસ કરતા એ વધારે કામ કરે. કોન્શિયસનેસ એના બુદ્ધિ કોણ રહે છે? બુદ્ધિ આવી જાય. શેમાં આવી જાય બુદ્ધિ? દર્શનમાં બુદ્ધિ આવી જાય. કયા પ્રકારે આવે? કેવી રીતે? એને થોડુંક દાખલો આપશો? કેવી રીતે વચ્ચે આવે છે? અભિપ્રાય આપે અથવા મૂલ્યાંકન. હા બરાબર. એ વધારે સ્પીડમાં કામ કરે. સ્પીડમાં કામ કરે છે એના કરતા આપણે એમ કહીએ કે આપણે અંધારામાં છીએ. આ બુદ્ધિ છે. કોઈ પણ વસ્તુનો વિચાર કરે તો જે બુદ્ધિ અભિપ્રાય આપતી એના રિજેક્શન આપે તો આ વસ્તુ આમાં તો કઈક એવું આવે કે ભાઈ ખરેખર એ વસ્તુ એના ઉપર જ લાગુ પડે. એટલે અનુમાન કે ફેક્ટ જેવું લાગે છે. તમે કોને રિજેક્ટ કોને કર્યું? તમે હાલો અભિપ્રાય ને રિજેક્ટ કોણ કરે? રિજેક્ટ એમની ઇન્દ્રિય કરી શકે ખરું? ઇન્દ્રિય કરી શકે? કોણ કરી શકે? કરી કોણ શકે? રિજેક્શન કોણ કરે? સંસ્કાર છે, મન છે, ઈ કરે. રિજેક્શન ઇન્દ્રિય ન કરે, રિજેક્શન મન કરે. તો હવે આ મન દ્વારા આપણે પરમાત્માને પામી જશું એમ તો એટલે સ્પીડમાં બને છે એનું કારણ શું છે? આપણે અંધારામાં છીએ. એટલે આપણે હવે પોઈન્ટ ઈ ઉપર આવવા માંગી છીએ કે આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણી પ્રકૃતિ છે. એટલે આપણે ઉપાસના એટલે એનું નજીકથી નિરીક્ષણ કરવું જોઈએ. આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એનું નિરીક્ષણ છે ઈ કરી તો બીજો ઉપાય તો અત્યારે આપણા હાથમાં નથી આવતો. પણ એમ કે એ પ્રકૃતિના જે તત્વો છે એને આપણે તપાસી યથાર્થ રૂપમાં, ક્રોધને, લોભને, મોહને, ઘૃણાને, ભયને, એ બધાને નજીક આવીને અને નજીક આવવા માટે આ પ્રકૃતિની નજીક આવવા માટે આપણે શું કરીશું? તો કે પ્રકૃતિની નજીક આવવા માટે આપણી પ્રેઝન્સ રાખી. ઉપાસનાનો જે વિભાગ જે શરૂ થાય છે, હવે આ પ્રેઝન્સ છે ને એ પ્રકૃતિની સામે આવશે. અત્યારે આ ભાઈ કહે છે એમ પ્રકૃતિની સામે અભિપ્રાય આવે છે અને ઓલો પ્રકૃતિની સામે આવશે એ પ્રેઝન્ટ મોમેન્ટ આવશે. પ્રકાશ, પ્રેઝન્ટ મોમેન્ટ એટલે બીજું કઈ નહીં, એક પ્રકાશ છે અને એ પ્રકાશ છે એ જોશે અંધારાને, અવ્યવસ્થાને, અરાજકતાને, તો એ જોશે. તો આપણે જે અત્યારે કરવાનું છે, માનો કે હવે આપણે એવી સાબિતી નથી આપણી આગળ કે એમાં સુખ છે કે નહીં, પણ આપણે એટલી સાબિતી તો મળી શકશે કે આની અંદર 100% દુઃખ છે. અને એ દુઃખ છે એ અંદાજિત નહીં, પણ આ પ્રેઝન્ટ મોમેન્ટનો જે અભ્યાસ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ નજીકથી નિરીક્ષણ કરશે. એક સંબંધમાં હું જાઉં છું, એક સંબંધ છે, એક મિત્ર, એક પાડોશી છે. પાડોશીના સંબંધમાં જાઉં છું, પાડોશીની હારે બેસવા જાઉં છું, પાછો ઘરે આવું છું. પછી ધીરે ધીરે એ રિલેશનશીપ પેલા તો થોડુંક બેસવાનું હતું, ઉઠવાનું હતું, પછી પાછું એના કરતા થોડુંક આગળ ગયું રિલેશનશીપ, અને થોડીક વસ્તુ હું બનાવું છું, ઘરે વસ્તુ બનાવું છું, એ કોકને આપવા ગયું, પાછી મને હવે એમ કરતા નજીકતા આવી ગઈ. નજીકતા આવી એટલે શું થયું? ઓના ઉપર માલિકી ભાવ થઈ ગયો. ઓલો તો માલિકી ભાવ નતો, થોડાક બેસતા હતા, ઉઠતા હતા, તો આપણો અંદરનો માલિકી ભાવ નતો. હવે માલિકી ભાવ આવ્યો. હવે માલિકી ભાવ આવ્યો એટલે પ્રોબ્લેમ શું થયો? એ આપણા અનુકૂળ નહીં વર્તે એટલે અહીંયા દુઃખ થવાનું શરૂ થઈ ગયું. અને આપણે અનુકૂળ વર્તે તો સુખ, પણ હવે એવું તો થવાનું નથી. એટલે દુઃખનું તત્વ, માલિકી આવી. માલિકી એટલે આપણે એમ થાય એને આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ. હવે એમ નથી કરતા એટલે આપણી અંદર દુઃખ પેદા થાય. એટલે આપણે સ્વતંત્રતા ગુમાવવાની આખી પ્રક્રિયા કરી કે ને સંબંધોને મૂલ્ય આપી અને આપણી અંદર પછી અંદરની શાંતિ જાય તો વાંધો નહીં, અંદરનો આનંદ જાય તો વાંધો નહીં,
તો આ પ્રક્રિયાની અંદર આપણે ગુલામ થતા જઈશ, ડિપેન્ડન્ટ થતા જઈશ. એવી જો આપણને અંદરથી સમજ થાય કે આપણી સ્વતંત્રતાને, માનો કે કોઈ વ્યક્તિ પરિસ્થિતિના આધાર ઉપર આપણું જો હોય તો એ ટકવાનું નથી. તો આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને બતાવશે શું, પ્રેઝન્ટ મોમેન્ટ આખી પ્રોસેસ કેવી રીતે બને કે આ પેલા સંબંધની અંદર હતા, પછી ધીરે 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 એની અંદર આગ્રહ આવી ગયો, ધીરે ધીરે એની અંદર માલિકિયત આવી ગઈ, અને ધીરે ધીરે માલિકિયતની અંદર દુઃખ પેદા થયું, અને એને લીધે પાછું એક બીજો છેડો આવી ગયો, એનાથી સંબંધ કપાઈ ગયો. તો એમાં આપણે આ પ્રોસેસની અંદર આપણે શું કર્યું, તો કે પ્રોસેસની અંદર આપણા સુખનો બધો આધાર એના ઉપર નાખી પરતંત્ર થઈ. એટલે આ એક રીત છે કે હાવ નજીકથી, આ ખાલી આપણે વાત નથી કરતા, પણ આને હાવ નજીકથી એ કઈક વર્તન કરે, વ્યવહાર કરે, અંદર આમ ડખો થાય, એ બધું આપણે જોઈ છે. અંદર પ્રોબ્લેમ થાય છે એ જોઈ છે આપણે, અને આ પ્રોબ્લેમ થાય છે એનો સાક્ષાત્કાર કરીશ, એની પીડાને અનુભવીશ, તો પછી એમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયાસ કરશું. એટલે અત્યારે આપણી આગળ એવો માર્ગ છે કે નજીકથી આપણે નિરીક્ષણ કરી શકીએ, નજીકથી, ક્લોઝથી. અને આ નિરીક્ષણ કરવાની પદ્ધતિ એવી હોવી જોઈએ. અત્યારે આપણી આગળ જે છે નિરીક્ષણની પદ્ધતિ એ સાચી પદ્ધતિ નથી. અત્યારે આપણે જે નિરીક્ષણ કરી છે એ નિરીક્ષણની અંદર આપણા સંસ્કાર છે એ નિરીક્ષણ કર્યા રાખે છે, અને નિરીક્ષણ કરીને એને એમ લાગે છે કે આ બધા પ્રશ્નોને સોલ્વ કરી નાખશે. એ પ્રશ્ન સોલ્વ નહીં. એટલે અત્યારે આપણે જે નિરીક્ષણ કરી છે એ ખોટી વસ્તુ છે. તો હવે આપણે એને સુધારો કરી શકીએ, કરેક્શન કરી શકીએ. આપણા નિરીક્ષણનું કરેક્શન કરવું છે, નિરીક્ષણનું કરેક્શન. નિરીક્ષણનું કરેક્શન કેવી રીતે કરવું? હું નિરીક્ષણ કરું છું, બધી વસ્તુનું નિરીક્ષણ કરું. હવે નિરીક્ષણ કરું છું અને મને આ બધું દેખાય છે, અને છતાંય દૂર થતું નથી. તો હવે નિરીક્ષણમાં ક્યાં કચાશ? પસંદગી ના પસંદગી હોય છે. તો પસંદગી ના પસંદગી હોય તો પછી આપણું નિરીક્ષણ સાચું કેવી રીતે હોય? માનો કે આ પસંદગી છે આપણી, કોઈ પણ પ્રકારની પસંદગી, પણ એટલે એની સાબિત, માનો કે આ પસંદગી છે એની ખબર ક્યારે પડશે? માનો કે હું આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું છું, મારા આગ્રહ, મારી પરતંત્રતા, મારી ગુલામી, બધાને સાક્ષાત્કાર કરું છું. પણ સાક્ષાત્કાર આ બધી વસ્તુનો જયારે આમ ઓબ્ઝર્વેશન કરું છું ત્યારે જેવો વ્યવહારના મેદાનમાં આવું છું, ઓબ્ઝર્વેશન મેં કર્યું, વ્યવહારના મેદાનમાં સેજ ખોટું સાચું થાય છે ને, એટલે મારી અંદર પાછું ઓરિજિનલ જે વસ્તુ છે એ મારી અંદર દાખલ. એટલે આના મૂળિયા, આપણા સંસ્કારના મૂળિયા કેવા છે કે આપણે ઓલો એક વાસણ હોય, અને વાસણની અંદર આપણે ડુંગળી કે લસણ ને કર્યું હોય. હવે તમે વિચાર કરો, ડુંગળી લસણ છે એને આપણે ધોઈ નાખ્યું તો એની અંદર વાસ આવે છે. એમ આપણી અંદરના જે સંસ્કારો છે રિપીટેડલી 1, 2, 3, 4, 5 રિપીટેડલી કરો એટલે ટ્રેક, મજબૂત ટ્રેક પડી જાય. એ પ્રકારનો ટ્રેક છે એ મજબૂત મળે, અને આ મજબૂત ટ્રેકને આપણે તોડવા છે. અને તોડવા માટે સાચી પ્રેઝન્ટ મોમેન્ટ, સાચું નિરીક્ષણ આપણી અંદર પ્રગટ થાય તો આપણે આ તોડી શકીએ. તો આપણે સાચું નિરીક્ષણ કરવા માટે વ્યવહારની અંદર જ્યાં ભૂલ થાય એ વખતે આપણી પ્રેઝન્ટ મોમેન્ટ બતાવે કે તું વાત તો આ કરતો હતો, જ્ઞાનની વાત કરતો હતો, અહીંયા ઉભો જતો, આ જતો, આ જતો. આવું કરી શકી? કરેક્શન કરી છે ક્યારેક? આવું કરેક્શન થાય છે ખરું આપણી અંદર? હવે આ નિરીક્ષણ કરવું હોય તો આ એક છે કે જેવો આપણે નિરીક્ષણ કરતા હતા, પ્રેઝન્ટ મોમેન્ટમાં હતા, એમાં બધી ખબર પડતી હતી કે આમ છે, મન આમ છે, બુદ્ધિ આમ છે, અહંકાર આમ છે, બધી ખબર. તો હવે એ વસ્તુ અહીંયા કેમ કામ આપતી નથી? વ્યવહારના મેદાનમાં કેમ કામ નથી આપતી? વ્યવહારના મેદાનમાં કેમ? વ્યવહારના મેદાનમાં આપણે એને જસ્ટિફાઈ કરી શું? માનો કે એક જાગૃતિ આપણી આગળ છે, શું વ્યવહારના મેદાનમાં કે આ વ્યવહારમાં ન થવું જોઈએ એટલે હું ગુસ્સે થયો છું, એટલે મેં આમ કર્યું છે, એમ કહી છે. આપણે શું કરી છે? આપણે નિરીક્ષણ સાચું અટકાવે છે કોણ? આપણા નિરીક્ષણને કોણ અટકાવે છે? ના, અભિપ્રાય એટલે અભિપ્રાય એટલે અત્યારે જે બની રહ્યું છે એના પ્રત્યેની સભાનતા નથી. તો એનો અર્થ એમ છે કે તો આ જે નિરીક્ષણની આખી પ્રક્રિયા આપણી ખોટી છે. મારું કહેવાનું શું થાય, અત્યારે આપણે જે નિરીક્ષણ કરી છે એની આખી પ્રક્રિયા ખોટી છે. ખોટી એટલા માટે કે તમે શાંત બનીને આંખ બંધ કરી દો છો. જ્યારે સત્સંગમાં આવો છો,
શાંતિથી આંખ બંધ કરે, ક્યારેક એકાંતનો સમય મળે આંખ વીતી જાવ છો, આંખ વીતી જાવ છે, એમાં શાંતિ થોડીક લાગે છે, આનંદ થોડોક લાગે છે. અને આને તમે એમ કહો છો આધ્યાત્મ. આને આધ્યાત્મ અરે કઈ સંબંધ નથી. માનો કે તમને આનંદ મળતો હોય તો એને આધ્યાત્મ સાથે સંબંધ નથી. તમને અંદર શાંતિ પ્રવર્તી હોય તો પણ એને આધ્યાત્મ સાથે સંબંધ નથી. તમને સમાધિ પ્રવર્તમાન હોય તો પણ એને આધ્યાત્મ કોઈ સંબંધ નથી. તો હવે તમે ક્યાં ઉભા છો? આપણે ક્યાં ઉભા છે? સમાધિ એને અડી નથી શકતી. તો હવે તમે વિચાર કરો તો હવે કોણ એને અડશે? અડશે કોણ? સ્પર્શ કોણ કરે? સમાધિની અંદર શાંતિ થઈ ગઈ, પણ સમાધિ પછી પ્રકૃતિ તો ઉથલી. પછી તો સમાધિ હતી, શાંતિ હતી, ધ્યાનનો હતો, બધું બરાબર હતું. જેવો વ્યવહારનો પ્રસંગ આવ્યો એટલે વ્યવહારમાં બધું ભૂલાઈ. અને વ્યવહારમાં આ બધું ભૂલાઈ જાય છે એ એક વાત આખી જુદી, અને વ્યવહાર જ આપણો વ્યવસ્થિત ન હોય. હવે આ વસ્તુ તો એક બાજુ રહી ગઈ. હવે આધ્યાત્મની વાત એવી, જ્યારે જે સમયે વ્યવહારની અંદર જે પ્રકારે કરવું જોઈએ એ આપણે કરીશ. માનો કે અત્યારે વ્યવહારની અંદર મારે અત્યારે શું કરવા જેવું છે? અત્યારે કરવા જેવું શું છે કે અત્યારે આ કરવા જેવું છે એવી ખબર પડે છે આપણને. આ સમયે આ પલમાં આ ક્ષણની અંદર મારે સમગ્ર એટેન્શન છે આ બાબતમાં જ આપવું જોઈએ એવું કોઈને ખ્યાલ આવે? આપણે એમ કરીશી ખરા? જે બાબત ચાલતી હોય એને જ સંપૂર્ણ એટેન્શન આપી છે એવું ખરું? આ વ્યવહાર આપણો જે અત્યારનો વ્યવહાર છે એ બરાબર નથી. જે વ્યવહાર કરી છે, જે કર્મ કરી છે, એ કર્મની અંદર આપણી પ્રેઝન્સ જ નથી. કર્મની અંદર પ્રેઝન્સ નથી. એટલે અત્યારે આ સમયે આ ક્ષણે મારે વ્યવહારની અંદર શું કરવું એ ખબર નથી. તો હવે આધ્યાત્મની સાયકોલોજીની તો ખબર કઈ રીતે પડશે? અત્યારે આ સમય છે એમાં મારે શું કરવાનું? એક આપણે માનો કે આ એક પ્રસંગ ઉજવો છે, પ્રસંગ છે, આ પ્રસંગની અંદર આપણે કંઈક પીરસવાનું છે, કંઈક કરવાનું છે. તો આ પલે આ ક્ષણે મારે શું કરવાનું છે? બધા વ્યક્તિઓ હોય તો બધી વ્યક્તિઓ હોય તો એને એમ લાગે છે કે આ ક્ષણે મારે શું કરવું? એને કોઈ ગાઈડલાઈન આપનાર સમૂહને ટોળાને ન હોય તો ઈ શું કરે? તો એનો અર્થ એમ છે કે જે વ્યવહારનું એટેન્શન હોય એ પૂરતું નથી, કાફી નથી. પીરસવા આપણે આમ માનો કે એક વ્યક્તિ પીરસવા આવી છે તો પીરસવામાં કેટલી વસ્તુ છૂટી ગઈ, કેટલીક વસ્તુ કે ઢાંકેલી હતી ઢાંકેલી જ રહી ગઈ અને બધે પીરસાઈ ગયું છે. અને પીરસાવાની અંદર એને ખ્યાલ નથી કે આ ખૂટી ગયું, આ ખૂટી ગયું. હવે આટલું એટેન્શન આપણી આગળ નથી તો સાયકોલોજીકલ સ્તર ઉપર ક્યાં જવાનું? પેલું આ વ્યવહારનું એટેન્શન છે કે નહીં? કોઈ જમવા બેઠું છે, કોઈ ઘરમાં આવ્યું છે તો એના માટે આપણે શું કરવું જોઈએ એ છે. પેલી જાગૃતિ એ વ્યવહારમાં આવશે, પછી સાયકોલોજીકલ સ્તર ઉપર એ જાગૃતિ પ્રવર્તશે. પણ આપણે આ જાગૃતિ છે અત્યારે? માનો કે હું જે બોલું છું તમારી સામે જે બોલું છું અને તમે એક્ઝેક્ટ એ અર્થમાં જ સમજો છો કે બીજા અર્થમાં સમજો? અત્યારની વાત કરું હું તમને, અત્યારે હું તમને જે વાત કરું છું તમે કઈ રીતે સમજો? તમને એવું લાગે છે કે હું આ માનો કે અહીંથી શબ્દ બોલાય છે અને એ શબ્દ બોલાય છે એમાં અમે તો વ્યવસ્થિત છીએ, અમારા માટે આ લાગુ પડતું નથી એવું બધાને લાગે છે? કેવું લાગે છે? સાચી વાત. એમ લાગે આપણે પડખે વાળા કોઈક લાગુ પડતું હશે એવું છે કે આપણી નજરમાં કોઈક આવી ગયું છે કે આ બેદરકાર વ્યક્તિ છે એટલે નજરમાં આવી ગઈ. વ્યવહારમાં જાગૃતિ રહી છે બધાની વ્યવહારમાં. તો હવે તો શું કેવું? એટલે આ નિરીક્ષણ એટલે આપણે શું કરવા માંગીએ છીએ કે નિરીક્ષણ છે એટલે આ પ્રકૃતિને આપણે નજીકથી અવલોકન કરવા માંગીએ છીએ. અને નજીકથી અવલોકન કર્યા પછી નજીકથી જે અવલોકન કરી છે એને ચેલેન્જ કરવા માંગીએ છીએ. માનો કે હું ઓબ્ઝર્વેશન કરું છું, જોઉં છું, રાગ દેખાણો, દ્વેષ દેખાણો, લોભ દેખાણો, ઘૃણા દેખાણો, મારે બધું દેખાણું. એટલે એટલાથી આટલું દેખાણું છે એ મને બરાબર, પણ હું એનાથી સંતોષ નથી પામતો કે ભાઈ આ રાગ દ્વેષ દેખાણો તો ખરા, પણ જયારે વ્યવહાર થાય છે ત્યારે પાછું એ આવી જ જાય. તો હવે અસંતોષ
આપણી અંદર અસંતોષ ન જન્મે એના બધા ઉપાય કરી છે. આપણી અંદર અસંતોષ જન્મવો જોઈએ કે રાગ છે, દ્વેષ છે, લોભ છે, અને એ અણુ પરમાણુ આપણા માટે અસહ્ય થવા જોઈએ. તો આપણા માટે એ અસહ્ય છે. આ અણુ પરમાણુ છે અસહ્ય છે. ક્રોધ છે એ અસહ્ય છે. લોભ છે એ અસહ્ય, ઘૃણા છે એ અસહ્ય. અને બીજા લોકો આપણને ગાઈડલાઈન આપે, બીજા લોકો આપણને દોરે, એમ શું કામ? એને માનો કે કોક એમ કે તમે આમ કરો ને આપણે એમ કરી, એમ શું કામ? તમને ખ્યાલ હશે કે વિદ્યાર્થી હોય, નાનું છોકરું હોય, એનું લેસન ન કરતો હોય તો મા બાપ વઢતા હોય, તો મા બાપ વઢવાની પ્રક્રિયા શું કામ કરે? એની જે રિસ્પોન્સિબિલિટી છે એ કરતું નથી. તો આપણે આ જે જીવનના વ્યવહારમાં છે, આપણી રિસ્પોન્સિબિલિટી કેમ નથી સમજતા કે આ ક્ષણે, આ પલે મારે આ કરવા જેવું છે? એમ કેમ નથી કે આ ક્ષણમાં નથી? એટલે આ ક્ષણમાં આપણે નથી એટલે આપણા માટે કોઈક માલિક જશે, આપણા માટે કોઈક ગાઈડલાઈન કરે, આપણું કોઈક શોષણ કરનારું આપણી આગળ જોશે. આપણું શોષણ નહીં કરે તો નહીં હાલે આપણે. એટલે આપણી રિસ્પોન્સિબિલિટી અત્યારે એવી છે કે જો આપણી અંદર પ્રેમ હોય, આપણી અંદર પ્રેમ હોય, તો આપણે અત્યારની રિસ્પોન્સિબિલિટી અને રિએક્શન, બે શબ્દ છે. રિએક્શન છે એ આપણી સ્મૃતિમાંથી પેદા થાય, અને રિસ્પોન્સિબિલિટી આપણે શબ્દ જે રીતે સમજેલા છે, રિસ્પોન્સિબિલિટી એટલે આ પત્નીની જવાબદારી, પતિની જવાબદારી, મા બાપની જવાબદારી, એ સેન્સમાં આપણે સમજેલા. એ સેન્સ નથી ફરજિયાત લદાયેલો ડેટા, એમ નથી. રિસ્પોન્સ એટલે અરીસાની અંદર આપણે જોયું અને અરીસાની અંદર આપણું પ્રતિબિંબ પડ્યું, અરીસાની અંદર જેવું છે એવું પડ્યું, આ રિસ્પોન્સ કહેવાય. અત્યારે જે પરિસ્થિતિ, જેવી પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિને એવી જોવી, એ રિસ્પોન્સિબિલિટી, એ રિસ્પોન્સ, અને એ આપણી રિસ્પોન્સિબિલિટી. તો આપણી રિસ્પોન્સિબિલિટી લદાયેલી છે કે અત્યારે દેખાયેલી છે, દર્શન દ્વારા દેખાયેલી શું છે? એટલે કોઈ વ્યક્તિ રિસ્પોન્સિબલ નથી એટલા માટે એનો લીડર છે. રિસ્પોન્સિબલ માણસ હોય તો એનો કોઈ લીડર નથી. એને સ્વયંથી અંદરનો પ્રકાશ છે, એને ગાઈડલાઈન આપતો હોય તો એનું કોઈ શોષણ ન કરી શકે. પણ એટલે આપણે બીજાનો આધાર અત્યારે જ્ઞાન માટે લઈ છીએ, એ આપણી અંદર જ્ઞાનનો દીવો પ્રગટ થાય એના માટે લઈ છે. હંમેશ માટે એના ગુલામ થવા માટે નથી લેતા, પણ આપણી અંદર એ જ્ઞાનનો દીવો પ્રગટ થાય એના માટે કરી. તો એવો પ્રેમ છે આપણી અંદર કે આપણને ગાઈડલાઈન જેમ બને એમ સ્વતંત્ર રીતે આપણા અંદરના પ્રકાશમાંથી થાય એવું આપણી અંદર છે. કોઈ પણ ચેલેન્જ આવે પણ મારે બીજાના પ્રકાશની જરૂર નહીં પડે, પણ મારો અંદરનો જે પ્રકાશ છે એના દ્વારા હું કામ કરીશ, એવું છે. હા, ના રિએક્શન ન આવે એ સવાલ નથી. તમને અન્ડરસ્ટેન્ડિંગ શું થઈ? તમારી અંદર અત્યારે આંખ ખુલ્લી છે તમારી, અને આંખ ખુલ્લી એની અંદર તમને દર્શન શું થયું, સુખ થયું કે દુઃખ થયું, એ કઈ સવાલ નથી. તમને અત્યારે શું દેખાણું? માનો કે એને કોઈ પ્રકારનું કઈ કર્યું ત્યારે તમને દેખાણું શું? તમે બ્લેન્ક થઈ ગયા કે તમને કઈક પ્રતીતિ થઈ? તમને અંદર કઈક રિએક્શન આવ્યું, અંદર કઈક અણગમો થયો, અંદર એમ થાય કે આ સમજતા નથી એવું લાગ્યું? શું લાગ્યું આપણને? પહેલી વસ્તુ એ છે કે આપણે કોઈ પણ કર્મ કરીશ ને દબાણથી કરીશ. તમે આપણને લાગતું ભલે હોય, પણ આપણે દરેક કર્મ છે એનું કોઈ દબાણ હોય છે. પત્નીનું દબાણ, પતિનું દબાણ, સમાજનું દબાણ, પરિસ્થિતિઓનું દબાણ, જ્યારે જે સિચ્યુએશન હોય એનું દબાણ હોય આપણી અંદર. અને દબાણ છે, તમે ગાડી લઈને જતા હો, સ્કૂટર લઈને જતા હો, પાછળથી હોર્ન મારતા હોય, ફરજિયાત તમે આમથી આમ ટર્ન લેવા પડે. એ તમને એમ લાગે કે તમે સ્વતંત્ર ગતિ કરો છો, પણ ગતિ તો ઓલાની. એટલે આપણી અંદર અત્યારે જે બધી વસ્તુ છે એને જે ફોર્સ કરે છે એ કોઈક હેતુ ફોર્સ કરે છે, અને કયો હેતુ ફોર્સ કરે છે એ મને અત્યારે ખબર નથી. બે વસ્તુ અત્યારે ક્યાં ફોર્સે મને અહીંથી ધક્કો મારીને આ કર્મ કરાયું, નમ્રતાનું કર્મ કરાયું હોય તો ભલે,
એટેકિંગ નું કર્મ કરાયું હોય તો ભલે, પણ આ નમ્રતાનું કર્મ કેવી રીતે થયું અને એટેકિંગ નું કર્મ કેવી રીતે થયું એ બેના હેતુની મને ખબર નથી. કોણે દબાણ કરીને મને આ કરાવ્યું? ખબર પડે છે આપણને? જે કર્મ કરે છે મને ખબર છે કે આણે આ દબાણ કરાવ્યું એટલે મેં આ કર્મ થઈ ગયું. એ ખ્યાલ આવે છે આપણને? કોઈ પણ કર્મ તમે કરો ને, તમે એક વસ્તુ બરાબર જોજો, તમારી સ્વતંત્રતાથી નથી કરતા એવું લાગે છે? કોઈ પણ કર્મ તમે સવારથી સાંજ લગીનું દરેક કર્મ તપાસ, અને એ કર્મ તમારું સ્વતંત્ર હોય તો મને કહો કે આ સ્વતંત્ર કર્મ છે. સંસ્કારના દબાણ, કોઈ પણ પ્રકારનો સંસ્કાર હોય એ આપણને દબાવીને કરો. મને એવું અંદર આપણને એવું નાખવામાં આવ્યું છે કે માતા હોય ને આવી રીતે, પિતા હોય ને આવી રીતે, ભાઈ હોય ને આવી રીતે વ્યવહાર કરવાનો, એટલે ઈ જે ગોઠવાયેલો વ્યવહાર છે એ આપણને દોર્યા. આપણું સ્વતંત્ર કર્મ તો કઈ છે નહીં. એ ખ્યાલ આવે પેલા, આ બીજું તો પછી થાય. પેલા આપણને એ ખ્યાલ આવે છે કે આપણું કોઈ સ્વતંત્ર કર્મ જ નથી. અત્યારે આપણે કેમ આ કોમ્પ્યુટરની અંદર અને આ મોબાઈલની અંદર ડેટા હોય, હમણાં મેસેજ આવે એટલે ટક 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 થવા માંડે, તો એ તો યંત્ર છે, તો ટક ટક કેમ થાય છે? હમણાં ફોન આવે તો એની ઘંટડી વગાડે, એ જીવંત છે શું? તો એ જે જીવંત નથી એવી રીતે આપણા અંદરના સંસ્કારો છે એ ડેટા છે, જીવંત નથી. અને એ જે જીવંતતા નથી એ આપણને ગાઈડલાઈન આપે છે, એ આપણને દોરે છે, એ આપણને ધક્કો મારે. તો આપણું સ્વતંત્ર કર્મ છે આ. એટલે આ સુખની શોધ કરતા પેલા આપણું સ્વતંત્ર કર્મ છે કે નહીં એ જોવું પડશે. જસ નો મળ્યો હોય તો ના, એટલે ઈ અહંકાર છે નિર્દોષ રહેવા માટેનો પ્રયત્ન કરે. નિર્દોષતા પોતે નિર્દોષ હતો, પોતે જવાબદાર નહોતો, જવાબદારી બધી બીજા ઉપર ઢોળવા માંગે, એટલા માટે એમ કરે છે. એટલા માટે ડેટા છે. મોબાઈલમાં એમ નહીં, તો તમે મોબાઈલ એટલે આપણું શરીર જ સમજો. આ તમારું સ્થૂલ બોડી છે એ મોબાઈલનો આપણો હાર્ડવેર છે. એની અંદર અમુક સોફ્ટવેર નાખેલા છે ને અમુક એક છે બેટરી, કરંટ છે, 3 વસ્તુ છે. આપણી અંદર આ સ્થૂલ બોડી છે, અને આ સ્થૂલ બોડીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ને પોતાના ડેટાની અંદર ટ્રાન્સફર કરનાર એક સોફ્ટવેર આપણી અંદર આ હવે આ સોફ્ટવેર છે એ બહારથી નાખેલા છે, અને સોફ્ટવેર જે પ્રકારે નાખેલા છે એ પ્રમાણે આપણી અંદર એક્શન રિએક્શનો થયા રાખે. આપણે અત્યારે જે કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, એનાથી આગળ આપણે અત્યારે કાંઈ નહીં. અત્યારે આપણે એવા જ છે, આપણને એવું લાગે છે. એટલે આપણને એવો અહંકાર કરવાની કુદરતે તાકાત આપેલી છે, ભ્રમણા કરવાની તાકાત આપેલી છે. એટલે આપણે એવી ભ્રમણામાં છીએ કે આપણે કરી છે સવારથી સાંજ લગીનની દરેક પ્રકૃતિ. એટલે સવારથી સાંજ લગીનનો એક પોઈન્ટ પણ આપણો નથી. કોઈ બાયોલોજીકલ ધક્કો મારે છે, કોઈ સાયકોલોજીકલ, કોઈ અન્વસ્ત્ર આશ્રમ માટેની દોટ શરીર માટેની છે એ ધક્કો મારે છે, આધ્યાત્મ વાળા, ધર્મ વાળા આપણને ધક્કો મારે છે, એની ડેટા ધક્કો મારે છે. આપણી સ્વતંત્ર કોઈ ગતિ નથી. સ્વતંત્ર રીતે મારું કર્મ હોય એ કોઈ નથી. આની અંદર કોઈ છે, યંત્રને હલાવવા વાળો કોઈ છે જ નહીં, તો કોણ કરે કામ? આ ધર્મશાળા જેવું છે, જે આવે એને જે કરવું એ કરીને ભાગી જાય. માનો ક્રોધ આવીને એને ઈચ્છા થઈ ગઈ, ક્રોધ કરો, ક્રોધ કરીને વયો ગયો. આ ઘરમાં કોઈ માલિક નથી. લોભ આવ્યો, લોભ કરીને વયો ગયો. કોઈ માલિક નથી, કોઈ પ્રકાશ નથી, પૂર્ણ રીતે અંધકાર છે. આ જે સમાજ જે હાલે છે એ પૂર્ણ અંધકારથી હાલે છે, પ્રકાશથી નથી હાલતો આ સમાજ.
પૂર્ણ રીતે એને એને કે અંધકાર છે એટલે સતત રીતે ભૂલ કર્યા રાખે, અને ભૂલ કર્યા રાખે છે એટલે રિલેશનશીપ છે, અંદરની શાંતિ, અંદરનો આનંદ એ કઈ હોતો નથી. રિલેશનશીપમાં ક્યારે કયા સમયે કેવી રીતે વર્તવું ખ્યાલ જ નથી. તો હવે એ રિલેશનશીપની અંદર દુઃખ સિવાય શું હોય? સુખ તો હોય નહીં, કારણ કે ખોટું જ કર્મ થઈ જાય. મારે અત્યારે જે કર્મ કરવું જોઈએ, હું અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી, મને ખબર નથી કે અત્યારે મારે કયું કર્મ કરવું જોઈએ, તો શું કર્યું? કેવું છે ને મંજૂણા મૂકી દીધા ભાઈ. પણ હોવાપણું ખાલી તમે હોવાપણાથી સંતોષ ન પામો. હોવાપણું છે એ તમારી ના લે, હોવાપણું કામ કરશે, પણ હોવાપણાને અડવું પડશે, ટચ કરવો પડશે. હોવાપણું શું છે? શબ્દ અને વિચાર છે એ કઈ કામ નહીં કરે, પણ એમ કે હોવાપણું આપણે હોવાપણું માની છીએ કે આપણે હોવાપણાને કઈ સમજેલા છીએ, હોવાપણાને અડ્યા જ નથી, કરતા નથી ના. હોવાપણામાં લગભગ નથી હોતા, પછી ફરજિયાત રીતે આવી જાય છે. ના, એનાથી ન થાય, ના કાર્યથી ન થાય, તમારી અંદરની પ્યાસથી થાય, તમારી અંદરની પ્રીતિ કેવી છે. તમે જે પ્રકારની સાધના કરો છો ને એને તમે ચેલેન્જ કરો છો. તમે સાધના જે કરતા હો, ધ્યાન કરતા હો, જપ કરતા હો, તપ કરતા હો, ઊંધા માથે થતા હો, ઉપવાસ ઉપર ઉતરી જતા હો, જે કરતા હોય, તમે તમારી સાધનાને ચેલેન્જ કરો કે આ સાધના હું જે કરું છું એ મારા રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને ટચ કરી શકશે, અજ્ઞાનને ટચ કરી શકશે કે નહીં? ખાલી આટલી ચેલેન્જ કરવાની. આને અડી શકશે, આને જોઈ શકશે, આને સમજી શકશે? કોઈ પણ સાધનાને તમે લો, ભાઈ સાધનાને અડી શકે છે, સ્પર્શ કરી શકે છે, સમજી શકે છે. અને આની અંદર તો આ જે આધ્યાત્મની અંદર તો ખાલી જોવું એ જ કરવું છે, બીજું કઈ અલગ રીતે કોઈ તમારે સાધનાની કોઈ અલગ રીતે જરૂર નથી, ખાલી જોવું એ જ કરવું છે. અને જોવું છે આપણી અંદર આમૂલ ક્રાંતિ કરી નાખે, એમ કે જેવી તેવી ક્રાંતિ નહીં. તમે થોડીક જાગૃતિ તમારી અંદર આવી જાય તોય તમને એમ થાય કે તમારી અંદર ઘણો ફેરફાર થઈ જાય. એટલું છે જાગૃતિમાં. એટલે પીડા તમારી હોય છે. મારે તમને શું કહેવાય, પીડા છે, પીડા તમને પીડા થાય છે એ પીડા તમારી છે કે પારકી પીડા છે? હું તમને એમ પ્રશ્ન કરું છું, પીડા જે આપણને થઈ છે, એટલે અધ્યાત્મના લોકો એવું સાંભળ્યું છે કે રાગ ખરાબ છે, દ્વેષ ખરાબ છે, ઘૃણા ખરાબ છે, આ ભૌતિકતા ખરાબ છે. હવે ઈ એને સાંભળેલું છે અને એને માનેલું છે, અને માનેલું છે, અને એટલે હવે જયારે રાગ આવશે ને ત્યારે એને ખરાબ ગણશે, દ્વેષ આવશે એને ખરાબ ગણશે. તો આ પીડા છે એ ખોટી પીડા છે. રાગ ખરાબ નથી, દ્વેષ ખરાબ નથી, રાગ ખરાબ, કોઈ વસ્તુ ખરાબ નથી, કોઈ વસ્તુ એની રીતે ખરાબ નથી, પણ આપણે સાંભળેલું છે કે આ ખરાબ છે, રાગ ખરાબ છે. હવે રાગ ખરાબ હોય, અજ્ઞાન ખરાબ હોય, તો આ જ્ઞાન છે એ પ્રગટ કેવી રીતે થાય છે? વિતરાગતા પ્રગટ કેવી રીતે થાય છે? રાગ ન હોય તો વિતરાગતા હોય, અજ્ઞાન ન હોય તો જ્ઞાન હોય. તો આ રાગે જ આપણને વિતરાગમાં પહોંચાડ્યા છે, આ અજ્ઞાને જ આપણને જ્ઞાનમાં પહોંચાડ્યા. તો આપણે એનો ઈ ખરાબ છે એમ કેમ કહીશું? આપણે આત્મતત્વને પ્રાપ્ત કરી છે આ રાગને લીધે, દ્વેષને લીધે, લોભને લીધે, ઘૃણાને લીધે જ એને પ્રાપ્ત કરી છે. તો એ ખરાબ કેવી રીતે હોય? એ આપણને ધક્કો મારે છે, ખરાબ નથી. એ લોકો એલાર્મિંગ છે. એ એલાર્મ કરે છે કે તમે રાગને ટચ કરો છો, તમારી શાંતિ જતી રહે છે, તમારી પરાધીનતા, ગુલામી ચાલુ થઈ જાય છે. એ તમને ખાલી એલાર્મ કરે છે. તો એ ખરાબ કહેવાય? તમને એમ બતાવે છે કે જો તમારી અંતઃકરણની સ્થિતિ જો, અંતઃકરણની સ્થિતિ કેવી થઈ ગઈ, રાગી થઈ ગયા એટલે તમે પરાધીન થઈ ગયા, લાચાર થઈ ગયા. એ ખરાબ છે? આપણને માનો કે અંદર શરીરની અંદર દુખાવો થાય છે, અને દુખાવો થાય છે એને લીધે આપણને ખ્યાલ આવે છે કે શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે. એમ રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, એ એમ બતાવે છે કે ક્યાંક તમારી સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, તમારી અંદર અશાંતિ થઈ ગઈ, અજંપો થઈ ગયો, ભય થઈ ગયો, તો ક્યાંક પ્રોબ્લેમ છે. એ ખરાબ કહેવાય? તમને સારી દિશામાં લઈ જાય છે તે ખરાબ કહેવાય?
ખરાબ ખરાબ જે છે ને ખાલી એટેચમેન્ટ છે ને, કોઈ સાથે એટેચ થઈ જાવ એના વગર નહીં હાલે એવું થઈ જવું, એ પ્રોબ્લેમ છે. બાકી કોઈ પ્રોબ્લેમ, એટેચમેન્ટ જ પ્રોબ્લેમ છે, બાકી કોઈ પ્રોબ્લેમ નહીં. રાગનો ઉપયોગ છે, દ્વેષનો ઉપયોગ છે, લોભનો ઉપયોગ છે, ઘૃણાનો ઉપયોગ છે, ઉપયોગ છે. અને સંતોય કરે નો ઉપયોગ, રાગનોય કરે, દ્વેષનોય કરે, ઘૃણાનોય કરે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ તો સાધન છે, એ બિચારાનો દોષ શું છે? સ્વતંત્રતા આપણા હાથમાં હોય છે. માનો કે આ કોઈ મુક્તિ તરફથી પ્રયાણ કરે, એ કોનું હોય? એટેચમેન્ટ ને જવા દે, મુક્તિ તરફ, આધ્યાત્મ તરફ જાય, એ કોણ છે? હા, દરેક વખતે બધી વસ્તુ એવું નથી. એની અમે આપણા એક સત્સંગ લીધો છે અને પછી આપણે પ્રયત્ન કરીશું. હવે આપણે જે એટેચમેન્ટની વાત કરીએ, એટેચમેન્ટ તો એવું હોય છે કે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં એ આજુબાજુની વસ્તુ હારે, જગ્યા હારે આપણે જોડાઈ જતા હોય છે. એ આપણે ખબર નથી હોતી. એ ક્યારે ખબર પડે કે જયારે આપણે ત્યાંથી જવાનો સમય આવે. એટલે સજીવની વાત નથી કરતો કે વ્યક્તિ યારે તમે એક જગ્યા એની વાત નથી કરતો. જગ્યાની જે રસ્તાની વાત છે, ઝાડ આપવું હોય તો આપણે ખબર પડે કે મહિના પછી એમાંથી ઝાડ નથી આવે, આપણને બહુ દુઃખ થાય છે. બરાબર. એટલે એ ટાઈપ જે એટેચમેન્ટની વાત કરું છું, એ વસ્તુ હાથમાં નથી હોતી. એટલે એ હાથમાં નથી હોતી. એટલે હાથમાં એટલા માટે નથી હોતી કે આપણી અંદર અંધકાર છે. એટલે અંધકાર છે એટલે શું છે? સુખના કેન્દ્રો બધા બહાર છે. અંધકાર છે એટલે જીવનની જે પરિવર્તનશીલતા છે, જે જીવનનો જે આખો કાયદો છે, પરિવર્તનશીલતાનો કાયદો, એ પરિવર્તનશીલતાના કાયદાનો આપણને સેજે જ્ઞાન નથી. માનો કે આપણી નજીકના કોઈ વ્યક્તિ છે, આપણે એમ જ માની છીએ કે કોઈ દી ગુજરવાના જ નથી. આપણને એવું જ લાગે છે શરીર છે, માંદું પડવું જ નથી. એ શું કામ એને છે કે આ જે જીવનના જે લો છે, જીવનના જે કાયદા છે, એ કાયદાથી આપણે પરિચિત નથી, એટલે અંધકાર છે. હવે માનો કે આપણને આ કાયદાનું જ્ઞાન થઈ ગયું કે આ કાયદો છે, તો આ કાયદાનું જ્ઞાન હોય તો આપણે કોને એટેચમેન્ટ કરવાના? આ શરીરને એટેચમેન્ટ કરશું તો એનોય પ્રોબ્લેમ થવાનો છે. તો હવે આપણે બીજાને એટેચમેન્ટ શું કામ કરીએ? એટલે એ જે પ્રોબ્લેમ છે એ અંધારાનો પ્રોબ્લેમ છે. આપણે અંધકારમાં જીવી છીએ. હવે તમે પ્રકાશમાં જીવી શકો, તમારી આગળ શક્યતા છે. તમે પ્રકાશમાં જીવી શકો, અંધકારમાં જીવી શકો. તો તમે શેમાં જીવવા માંગો છો? અંધકારમાં, પ્રકાશમાં? એટલે એટેચમેન્ટ છે એ આપણું છે અને મુક્તિ આપણી છે. બીજું કોઈ એમાં ભગવાન, માનો કે ભગવાને આખી મોટી સૃષ્ટિ બનાવી. હવે એમાં તમે એ મોટી સૃષ્ટિમાંથી મારાપણું કેટલામાં કર્યું, એ પ્રોબ્લેમ તમારો છે, ભગવાનનો નથી. ભગવાને તો આખી સમાન સૃષ્ટિ સમાન લેવલે બનાવી. તમે એમાં એક વ્યક્તિને કીધું આ મારી પત્ની, આ મારા મા બાપ, એ પ્રોબ્લેમ કર્યો. ભગવાન કે મેં બધાને બનાવ્યા છે, તો બધાને મારા કે ને, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે જે બનાવેલી આપણી સૃષ્ટિ છે ને, મનોમય સૃષ્ટિ છે ને, એ પ્રોબ્લેમેટિક છે. એટલે એ આપણે દૂર કરીએ કે બીજા કોઈ તો સાયકોલોજીકલ છે. આપણે